હાય ગાઈસ, હું આવી ગયો છું ઓલરેડી કલેશ્વરી. તો આપણે माचिस लेने के लिए अब दुकान में जाएंगे माचिस लेने के. चलो 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 गाइस. 1 रुपया की माचिस लाओ और 1 रुपया की माचिस लाओ. चाय और माचिस. देखते ही देखते देखते ही देखते. ये इमरान भाई के भाई कहाँ पे चौकड़ी पिलाने आए हैं. ऐसे है. पूरी है. चलो 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 चाल विशाल. अरे पाછી ચોકડી પીધે તું ચાલ ને. बैठ जाओ बैठ जाओ बैठ जाओ बैठ जाओ. आगे जा आगे जा. चल जाने दे. कूद है कुदर तो नहीं. कहीं क्या अच्छा चौक देता बताओ. ડોન સાહેબ તમે કેમ સંતાઈ ગયા છો? લોકો પાછળ પડી ગયા છે. ગેંગ કા છે? હવે મસ્તી પૂરી. તો અત્યારે આપણે હવે બ્લોગ ચાલુ કરીએ. આપણે જવાનું કલેશ્વરી. તો પહેલા લુણાવાડા જશું, પછી એની બાદ ચાલો આપણે ડાયરેક્ટ મલિકપુરથી નીકળી ગઈએ. મેં ગાડી અત્યારે અમારા જોડે આવી ગઈ છે. તો આપણે જવાનું કલેશ્વરી, પણ આપણે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરીશું. તો વ્લોગની સાથે જોડાયેલા રહો. અને બીજું કે ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરીશ કલેશ્વરી. વચમાં ચાલુ કરી દઈશ, પણ હું એકલો છું એટલે જોઈએ. ચાલો. Here we go. Guys, hold on, just let us escape and fly away tonight. There's so many things that I keep in my mind. Like a planet, there's a reason why we live. All the emotions I built up inside you. હાય ગાઈસ, હું આવી ગયો છું ઓલરેડી કલેશ્વરી. તો આપણે અંદર જઈએ. ઓલરેડી કલેશ્વરી આવી ગયા છીએ. ये क्या है? રેડી આપણે આવી ગયા છે કલેશ્વરની અંદર. અંદર બી આવી ગયો છું, પણ હવે આપણે જોશું કે શું છે. તો એકલો છું એટલે તમે સાથે છો જ. બતાવી દઈએ આપણે. ચાલો ચાલો જોતા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ચાલો. વાવ,
અંદર જઈએ આપણે. બહુ અંદર નહીં જવું. આ કલેશ્વરીની વ્યૂ છે. કઈ બાજુ જઈએ તો વાવ દેખાય છે. આને શું કહેવાય? કમેન્ટમાં જણાવો. જેને બી ખબર હોય એ કમેન્ટમાં કમેન્ટ કરો. હનુમાનજી, ચલો આપણે ચાંદલો કરી લઈએ. એ બધે તમને દેખાડી દીધું. તો હવે ઉપર જવાય છે. રસ્તો ત્યાંનો છે, તો આપણે ઉપર જઈએ. ચાલો ઉપર જોડાયેલા રહેજો. ઉપર જઈએ. કઈ જાય છે રસ્તો? આપણે જવાનું છે ઉપર. હું ભારત દેશની ગરીબી નહીં પણ ગંદકીની શરમ આનું એટલે ફાડી નાખેલું છે. થાક લાગી ગયો છે. ચલો ભાગું છું. ચલો ભાગીએ. થાકી ગયો. હજુ કેટલું છે? થાકી ગયો છું. બહુ દોડી લીધું. ચાલો હવે થોડુંક જ બાકી છે. ચાલો. દેખાઈ ગયું. પથ્થરની ઢગલીઓ કરેલી છે બહુ બધી. શેના માટે કરી છે? જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરો અને અમને પણ જણાવો. મને ખબર નહીં શા માટે કરી છે ઢગલી. એક પથ્થર ઉપર એક રાખેલો છે, તો એ તો બહુ બધા રાખેલા છે. બરાબર, તો કોમેન્ટ કરો.